હાલો ચાલો આજે મેથ્સનો એક ઘાત અને ઘાતાંકના નિયમ લઈને આવી છું. આ નિયમ ખાસ યાદ રાખજો તો ઘાત અને ઘાતાંકના બધા દાખલા તમને આવી જશે. કોઈ સંખ્યાની ઘાત જો શૂન્ય હોય તો હંમેશા કિંમત શું થાય? 1 થાય. જો અહીં આપ્યું છે 254 ની 0 ઘાત જવાબમાં શું આવશે? 1. x ની 0 ઘાત જવાબમાં શું આવે? 1. અથવા તો -1 ની 0 ઘાત જવાબમાં શું આવે? 1. કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ શું આવે? હંમેશા 1. ત્યાર પછી કોઈ સંખ્યાની ઘાત 1 હોય તો કિંમત છે એ પોતે જ થાય. ઉદાહરણ તરીકે x ની 1 ઘાત કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય પોતે ને પોતે સંખ્યા જવાબ આવી જાય. 5 ની 1 ઘાત તો 5, 100 ની 1 ઘાત તો 100. ત્યાર પછી 1 ની કોઈ પણ ઘાત કરતા 1 જ મળે. 1 ની તમે ગમે એટલી ઘાત કરો, 1 ની 50 ઘાત કરો તો જવાબમાં 1 જ આવે. 1 ની 500 ઘાત કરો તો જવાબમાં 1 જ આવે. અથવા તો 1 ની 0 ઘાત કરી નાખો તો જવાબ 1 જ મળે. ત્યાર પછી આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો ઘાતની શું થાય? હંમેશા બાદબાકી. ધારો કે જો a ની b ઘાત ભાગ્યા a ની c ઘાત તો આધાર સરખા છે, a સરખો છે તો ઉપર ઘાતની શું થાય? બાદબાકી b - c. ધારો કે 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત, આધાર સરખા હોવા જોઈએ. 3 સરખા છે તો ઉપર આ બેની બાદબાકી થાય. 5 માંથી 2 જાય તો 3 ની 3 ઘાત. એવી રીતે આધાર સરખા હોય અને ગુણાકારમાં હોય તો શું થાય? ઘાતનો સરવાળો. a ની b ઘાત ગુણ્યા a ની c ઘાત તો આ બેનો સરવાળો થાય ઘાતનો. 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત તો આ બેનો સરવાળો. 4 ને 3 7 એટલે 5 ની 7 ઘાત. પણ આધાર સરખા હોવા જોઈએ. ત્યાર પછી ઘાતની ઘાત હોય એનો હંમેશા ગુણાકાર થાય. x ની 3 ની 5 ઘાત એટલે 3 × 5 = 15.